ભાવનગર શહેર પાસેની ઓઇલ મિલમાં આગ લાગ્યાનું સામે આવી રહ્યું છે. કપાસિયાની મિલમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ તો હજી અકબંધ છે. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ નથી થઈ, પરંતુ આપ કલ્પના કરી શકો છો કે ઓઇલ મિલમાં આગ એટલે કેટલો મોટો ખતરો બની શકે છે. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી છે. સંવાદદાતા ભૌમિક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભૌમિક, ભાવનગર પાસે ઓઇલ મિલમાં આગ લાગી હતી, કેવી રીતે આગ લાગી અને જાનહાનિના શું સમાચાર છે? ચોક્કસથી કથિત જણાય છે કે ભાવનગર શહેરના નજીક આવેલ શિક્ષર ચાંપરા તળાવ નજીક ઓઇલ મિલમાં આગ લાગી હતી અને આ જે બનાવ છે તે વહેલી સવારનો બનાવ છે. અને જે વાત કરીએ તો કપાસિયા ઓઇલ મિલની જે આ ફેક્ટરી હતી એમાં એકાએક આગ લાગી હતી અને આજે આગ લાગવાની સાથે સાથે મોટા ધુમાડાના ગોટે નીકળ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિકના ધોરણે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આ જે આગને છે તે કાબુમાં લેવામાં આવી હતી. પણ અત્યારે હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે આગ જે લાગી હતી તેનું કારણ પણ હાલ જાણવા મળેલ નથી અને કોઈ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ નથી. આભાર ભૌમિક સમગ્ર વિગતો બદલ.